સમાચારમાં વાત કચ્છની કે જ્યાં રાપરમાં ભાજપ ઉમેદવાર નાણાં વહેંચતા હોવાનો આરોપ। વાયરલ વિડીયોને આધારે કોંગ્રેસની કલેક્ટરને ફરિયાદ। સ્થાનિક આગેવાન ભાજપના સમર્થનમાં નાણાં વહેંચતા હોવાનો આરોપ। કોંગ્રેસના ઉમેદવારના પતિને ભાજપ આગેવાને ધમકાવ્યાનો પણ આરોપ। તો કચ્છથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં રાપરમાં ભાજપ ઉમેદવાર નાણાં વહેંચતા હોવાનો આરોપ લાગ્યો છે। વાયરલ વિડીયોને આધારે કોંગ્રેસની કલેક્ટરને ફરિયાદ। એ વિડીયો પણ સામે આવ્યો છે। સ્થાનિક આગેવાન ભાજપના સમર્થનમાં નાણાં વહેંચતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવારના પતિને ભાજપ આગેવાને ધમકાવ્યો તેવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો એક તરફ ચૂંટણીનો માહોલ અને એ વચ્ચે ભાજપના આગેવાને નાણાં વહેંચ્યા હોવાની વાત સામે આવી છે। એ વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં લોકોને નોટ આપીને ક્યાંક વોટ માંગવામાં આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે। વાયરલ વિડીયોને આધારે હવે કોંગ્રેસની કલેક્ટરને ફરિયાદ। કોંગ્રેસે કલેક્ટરને ફરિયાદ કરી છે, પત્ર લખીને જાણ કરવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે આ વિડીયો પર કઈ રીતે પગલાં લેવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે। પરંતુ અત્યારે એ સમાચાર મળી રહ્યા છે કચ્છથી કે જ્યાં ભાજપના સમર્થનમાં નાણાં વહેંચવાનો એક વિડીયો સામે આવ્યો છે। રાપરમાં ભાજપ ઉમેદવાર નાણાં વહેંચતા હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે અને વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોને આધારે હવે કોંગ્રેસે કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે। સ્થાનિક આગેવાન ભાજપના સમર્થનમાં નાણાં વહેંચતા હોવાનો આરોપ છે। ત્યારે સંવાદદાતા જય દવે વધુ જાણકારી આપી રહ્યા છે। જય, એ વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં નાણાં વહેંચવામાં આવી રહ્યા છે। વિડીયોને લઈને શું હકીકતો સામે આવી રહી છે? એક તરફ કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત પણ કરી છે। જે ચોક્કસથી કોંગ્રેસે રજૂઆત કરી છે અને સાથે વિડીયો પણ જાહેર કર્યો છે। કચ્છની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં બીજો મામલો છે। આ અગાઉ પણ જ્યારે ભોજપુર જે પેટા ચૂંટણી પંચાયતની યોજાવાની છે તેના પણ ઉમેદવાર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો આરોપ અગાઉ કોંગ્રેસ કરી ચૂકી છે। તેને તેના પુરાવા સહિત લેખિત રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે। એ મામલામાં હજી સુધી કોઈ તપાસ થઈ નથી। તેમાં રાપર જે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને એક વિડીયો કોંગ્રેસે જારી કર્યો છે અને તેમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરી અને સરહદ ડેરીના જે ચેરમેન તથા ભાજપના આગેવાન છે તેમના દ્વારા જે ઉમેદવારના પતિ છે તેમને મંડળી રદ કરવાની ધમકી આપીને ધમકાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે એક વિડીયો પણ જારી કરવામાં આવ્યો છે અને જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મતદારોને રૂપિયા આપીને ક્યાંક ક્યાંક ભાજપ તરફી મતદાન કરવા માટેના કાર્યવાહી છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ મામલાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે એ વિડીયો સામે આવ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ પણ લગાવ્યા છે। મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે કલેક્ટરને પત્ર લખીને રજૂઆત પણ કરી છે। હવે આ વિડીયોને આધારે કઈ પ્રકારે કાર્યવાહી કરાય છે, શું કોઈ એક્શન લેવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે। તો એ પત્ર પણ ટીવીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જે પત્ર કોંગ્રેસે લખ્યો છે। કોંગ્રેસે સ્પષ્ટપણે તેમાં ઉલ્લેખ કર્યો છે વિડીયોનો કે જ્યાં ભાજપના સમર્થનમાં નાણાં વહેંચવામાં આવતા હોય તે પ્રકારનો ઉલ્લેખ, ક્યાંક વોટ માટે નોટની વહેંચણી થતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। એ વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોને આધારે હવે કોંગ્રેસે પણ ફરિયાદ કરી છે। હવે આ ફરિયાદને આધારે કઈ પ્રકારે કાર્યવાહી થાય છે, શું ખરેખર આ વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે હકીકત છે કે કેમ તે પણ હવે એક તપાસનો વિષય બની ગયો છે। પરંતુ આપ વિડીયોમાં જુઓ કે કેવી રીતે એક વ્યક્તિ છે એ ત્યાં આજુબાજુમાં લોકોને નાણાં વહેંચતા હોય તેવું દેખાઈ રહ્યું છે। તેના હાથમાં એક બેગ છે અને બેગમાંથી જાણે નાણાં કાઢતા હોય એ નોટની થપ્પી પણ દેખાઈ રહી છે અને એક બાદ એક લોકોને એ પૈસા આપતા હોય તે પ્રકારનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। આપ જુઓ, આ વિડીયો સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે કે એક તેમના હાથમાં ઓરેન્જ કલરની બેગ હતી, એ બેગમાંથી તેઓ નોટની થપ્પી કાઢે છે ને ત્યારબાદ જે લોકો તેમની આજુબાજુમાં હતા ત્યાં પૈસા આપીને જાણે ત્યાંથી નીકળીને હવે બીજા લોકોને પૈસા આપવા જતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। આ વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો થઈ રહ્યા છે કે શું આ રીતે ચૂંટણીમાં મત મેળવવા માટે રાજનીતિ કરવામાં આવશે? કોંગ્રેસે હવે અનેક આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના ઉમેદવારના પતિને પણ તેઓ ધમકાવતા હોવાનો પણ આરોપ ક્યાંક લગાવવામાં આવ્યો છે। પરંતુ આ સમગ્ર મામલે આ વાયરલ વિડીયોને લઈને હવે કોંગ્રેસે કલેક્ટરને ફરિયાદ કરી છે, પત્ર લખ્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે કલેક્ટર દ્વારા શું પગલાં લેવામાં આવે છે, કેમ કે સ્થાનિક આગેવાન દ્વારા આ પૈસા નોટ વહેંચવાનો વિડીયો છે સામે આવ્યો છે। હાલો મના મેળવે ને
ફૂલમાં દબાવવાનો લખા લાખાની ઉંમર ભાઈ આ ગામનો છે, બાર ગામનો કામ ના આવે, ગામનો આવે એ લાખાની બધી ખબર છે. તો વોટ માટે ક્યાંક નોટની વહેંચણી થતો આ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું મત મેળવવા માટે આ રીતની આટલી નીચલી કક્ષાની રાજનીતિ કરવામાં આવતી હશે? અને આ વિડીયોને આધારે હવે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી છે, પત્ર લખ્યો છે અને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વિડીયો પાછળ શું હકીકત સામે આવે છે અને કોંગ્રેસ જે રીતે રજૂઆત કરી રહ્યું છે શું કલેક્ટર પણ હવે કોઈ એક્શન લે છે કે કેમ? તો શહેર કોંગ્રેસ પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજા અમારી સાથે જોડાઈ ગયા છે. યજેન્દ્રભાઈ, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે. અત્યારે એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં નોટની વહેંચણી કરવામાં આવી રહી છે વોટ માટે, એવો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે, પરંતુ એ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નોટની વહેંચણી થઈ રહી છે. ચોક્કસપણે જે રીતે આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો, જે રીતે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી એમના કાર્યકર્તાઓ કઈ રીતે નોટ લઈ અને મત મેળવી રહ્યા છે, કેવી રીતે એ લોકોને લાલચ આપી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક આ જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની ક્યાંક ને ક્યાંક હાર માની ગઈ છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સત્તાના એટલા મોહમાં આવી ગઈ છે કે ગમે તે રીતે એમને સત્તામાં રહેવું. એટલે ખરેખર આ તો ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન છે. જો ખરેખર સાચે લોકશાહી આપણે ટકાવી હોય તો નિષ્પક્ષ રીતે ઇલેક્શન થવા જોઈએ. અમે વારંવાર આની વાત કરી છે, રજૂઆત કરી છે. આ ઇલેક્શનમાં આ બીજો બનાવ છે. આના પહેલા મોટા ભુજપુર તાલુકા પંચાયત સીટમાં અમે સ્ટિંગ ઓપરેશન કરીને બતાવ્યું હતું કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ પોતે અમારા લોકો પાસે આવે છે અને કઈ રીતે કહી રહ્યા છે કે ભાઈ આટલા પૈસા તમે 3.5 લાખ રૂપિયા લઈ લો અને તમે તમારો ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લો. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટી, હું માનું છું, એ લોકશાહીમાં નથી માનતી અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન કરવાનું કામ કરી રહી છે. તો એ ભારતીય જનતા પાર્ટી છે, એના લોકો છે. અને હું સ્પષ્ટપણે માનું છું કે કચ્છના લોકો આમની વાત, આમની મોડસ ઓપરેન્ડી સમજી ગયા છે ને આ વખતે ક્યાંક અને કચ્છની તમામ સીટોમાં અમે જીતવા જઈ રહ્યા છીએ. બિલકુલ. યજેન્દ્રસિંહ, તમે કહ્યું કે અગાઉ પણ આવું બન્યું છે, તો આ અત્યારે જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો સામે આવ્યો છે, એને લઈને ચોક્કસ કોઈ માહિતી મળી છે કે જે વ્યક્તિ છે એનું નામ શું છે, કોને કોને પૈસા આપી રહ્યા છે, શું ત્યાંના જે સ્થાનિકો છે એમની સાથે કોઈ વાત થઈ છે, એમણે કોઈ સ્પષ્ટપણે કહ્યું છે કે હા એમને વોટ માટે જ પૈસા આપવામાં આવ્યા છે? આવી કોઈ વિગતો છે તમારી પાસે? અમે જિલ્લા કલેક્ટરને અને ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે કે આની તટસ્થ રીતે તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. શું સાચું છે, શું ખોટું છે, એ વસ્તુ બહાર આવી જોઈએ, જેથી આવનારા દિવસોમાં આવા જે તત્વો છે એ તત્વોને ક્યાંક ને ક્યાંક લગામ લાગી શકે, ક્યાંક ને ક્યાંક ચૂંટણી એ નિષ્પક્ષ થઈ શકે, ક્યાંક ને ક્યાંક આપણે જે લોકશાહીને છે એને બચાવવા માટેનું આપણે એક કદમ લેવું પડશે. એના માટેની અમે માંગ કરી છે. જે છે નિષ્પક્ષ, એના માટે અમે ઇન્વેસ્ટિગેશન થાય એના માટે અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે. ગત વખતે પણ જ્યારે આ મુન્દ્રા તાલુકાની મોટી ભુજપુર સીટનો બનાવ હતો ત્યારે પણ અમે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે હજી એનું કોઈ પણ પરિણામ નથી બહાર આવ્યું. એટલે ચૂંટણી પંચે પણ આની ગૌર એની લેવી પડશે, નોંધ લેવી પડશે અને આના ઉપર કડક કાર્યવાહી કરવી જરૂરી છે. બિલકુલ. યજવેન્દ્રસિંહ, આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અત્યારે જે પ્રકારે કોંગ્રેસના નેતા પણ કહી રહ્યા છે કે આ પહેલી વાર નથી બન્યું, અગાઉ પણ ચૂંટણી વખતે ભાજપ આ જ રીતે વોટ માટે નોટ વહેંચીને તેઓ જીતવાના પ્રયાસ કરતી હોય છે અને સાથે તેમણે જીતનો પણ આશાવાદ વ્યક્ત કર્યો.